આપણે દિવાળીનો બનાવવાનો છે તલનો મુખવાસ. તો આપણે તલ લઈ લીધા છે. બુડબુડા ગામનો મૂકી દેવાના. બુડબુડા મૂકી દેવાના. ધોવાને કેટલી ઘડી રાખવાનું તલને? હવાન 2-3 કલાક. 2-3 કલાક પાણી પલાળી રાખવાના છે. ઓકે. એમાં ફેરવવાનું છે બ્લેન્ડર, એટલે ફેરવતા ફાવે એટલે. તો ફોતરી પેલા કોથળાથી કાઢતા, પણ હવે આપણે બ્લેન્ડર ફેરવશું. કોથળો નથી ને એટલે પછી આનેથી કાઢું. અને અહીંથી આમ ફટાફટ ઈઝી હોતન થઈ જાય. તો જો બ્લેન્ડર ફેરવું ને એટલે તલમાંથી છે ને બધી ફોતરી છે નીકળી ગઈ. તમે જોઈ શકો છો તલ જો એકદમ ધોળો થઈ ગયો છે. કોઈ આછું કાપડ હોય સાડીનું કે ચુંદડી હોય ને એમાં બધા તલ આપણે છે ને લઈ લેવાના છે, એટલે બધું પાણી છે ને નીતરી જાય અને પછી એને બાંધી દેવાનું છે. તો જો આવી રીતના પોટલી વાળી લેવાની છે, બધું પાણી છે ને નીતરી જાય અને નળારે જ બાંધી દેવાની. તો હવે અમે છે ને બપોરા કરી લઈએ ત્યાં સુધીમાં છે ને આ પાણી છે ને બધું નીતરી જશે. પછી તો આપણા તલ છે ને એકદમ નીતરી ગયા છે. હવે એને છે ને કોઈ કાપડ ઉપર મૂકવી દેવાના છે. તો એમાં આપણે છે ને જરૂરિયાત પ્રમાણે નાખી દઈશું હળદર, એટલે પીળા તલ થાય. તમારે પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. પંખાઈ છે રેવા દેવું 4 વાગ્યા સુધી. તો જો તલને છે ને આવી રીતના પાથરી દેવાનો છે ને પંખો ફૂલ કરી દેવાનો છે, એટલે સુકાઈ જશે. જો 3-4 કલાક છે ને પંખે રાખ્યા પછી એકદમ સુકાઈ ગયો હોય, પાણી બધું સુચાઈ ગયું હોય. હવે આપણે એને શેકવાનો છે. તો થોડીક વાર શેકશું ને દાણા બધા ફૂલી જાય. તો તમે જોઈ શકો છો પહેલાં કેટલું હતું અને અત્યારે તલ જો એકદમ ફૂલી ગયા છે અને બધી ફોતરી છે ને બધી અલગ અલગ બધું છૂટું છૂટું થઈ ગયું છે. તો જો આપણા છે ને તલ બધા શેકાઈ ગયા છે ને હવે છે ને આવી રીતના હુપડાની મદદથી બધા ફોફડી હોય ને એ બધી કાઢી નાખવાની છે. જો અહીંયા નીકળી બધી ફોફડી છે નીકળી જાય. તો જો આપણા તલ શેકાઈને એકદમ સાફ થઈ ગયા છે. હવે આ બાજુ આપણે છે ને વરિયાળીને હવે શેકવા માટે મૂકી છે. તો વરિયાળી લેવા, એમાં થોડુંક પાણી નાખી દીધું, મીઠું અને હળદર ચોટે ને એટલું. એટલે એટલું જ પાણી નાખવાનું, બહુ જાજુ નહીં નાખવાનું. અને થોડીક વાર પાથરી દેવાનું અને પછી જો આવી રીતના એને શેકી નાખવાની. તો જો આપણી વરિયાળી છે ને એકદમ શેકાઈ ગઈ છે અને ફૂટવા મળી છે ને દાણા પણ જરા મોટા થઈ ગયા ને ફૂલી જાય એવું લાગે. આપણો મુખવાસ રેડી થવા એવો છે. હવે આપણે એમાં નાખી દઈશું ધાણા દાળ નાખી દેવાના છે. આપણે નાખી દઈશું વરિયાળી, શેકેલી વરિયાળી. બસ સારી રીતે આને મિક્સ કરી દેવું એટલે આપણો મુખવાસ થઈ ગયો રેડી.